બધે જ વિશ્વાસની જરૂર પડે છે. વિશ્વાસ ગુરુ, શાસ્ત્ર અને ઈષ્ટ ત્રણ ઉપર વિશ્વાસ હોય. તો વેદાંત તો શાસ્ત્ર છે, તે વિશ્વાસની જરૂર છે. વિશ્વાસ હોવું જોઈએ. વ્યવહારમાં પણ પતિ પત્નીને એકબીજા ઉપર વિશ્વાસ તો હોય તો ચાલે વ્યવહાર. એટલા માટે વિશ્વાસ છે ને, એ વિશ્વાસ હોય તો સુખી થાય. નહીં તો મહારાજ તમે જેવી રીતે જીવતો ઉપર વિશ્વાસ કરીને કરો છો, એવો બ્રહ્મત્વ ઉપર થોડી વાર માટે તો વિશ્વાસ કરો કે બ્રહ્મ છે. 5 મિનિટ માટે એ વાતને છોડી દો કે તમે કોઈના અભિમાની છો અને હું જીવ છું, એ વિશ્વાસને છોડી અને હું પરમાત્માનો અંશ છું, સ્વરૂપ છું, પરમાત્મા છું. આ વિશ્વાસને તમે 5 મિનિટ માટે તો ધારણ કરો. તમે ખોટો માળા લો અને તમે ખોટો તો ઘણું માનતા આવ્યા છો. આ બધું ખોટું જ માનતા આવ્યા. એક વખત શંકરાચાર્યજી કયો હશે, અત્યારના કોઈ શંકરાચાર્ય, હું જે કાંઈ બોલું છું ખોટું જ બોલું છું. ત્યારે અમે એક સત્સંગમાં ગયા હતા, ત્યાં એ માતાને બીજા સંપ્રદાયના હતા. એને કહે છે કે અમારા કર્મવીર બાપુ આમ કહે ને આમ કરે ને તેમ કરે ને શંકરાચાર્ય ખોટું બોલે છે. હવે એને શંકરાચાર્ય શું બોલે એને તો કંઈ ખબર જ નથી પડી. શંકરાચાર્ય એમ કહેતા હતા કે સત્યવાણીનો વિષય નથી, બોલી શકો. અચ્છા, ખોટું બોલે છે કે આજે કંઈ બોલે છે ખોટું છે, એમાં ક્યાં વાસ્તવિકતા કઈ છે? એમાં સત્ય શું છે કહું? ઘણા એમ કહે છે ખોટો બોલતો જ નથી. અરે ભાઈ, આ સાચો ને ખોટો મળીને આ બધો વ્યવહાર ચાલે છે. એટલે એને કહ્યું કે પરમાર્થ એ બોલવાનો વિષય નથી, અને હકીકતમાં તો ખોટું પણ બોલવાનો ક્યાં વિષય છે? દોડીનો સાપ બોલો, કયા જ્ઞાતનો છે, કેટલા વર્ષનો છે, કેટલો લાંબો, કેટલો પહોળો છે, કાંઈ શું બોલે એને બાબતમાં. પણ છતાં વ્યવહાર છે ને, સત્યાનૃત્ય મિથુની કૃત્ય, સત્ય અને અસત્ય બંનેનું મિશ્રણ થઈને આ બધો વ્યવહાર ચાલતો હોય છે. માની લો ને તમે સન માત્ર, ચિન્હ માત્ર, આનંદ માત્ર, આદ્વય બ્રહ્મ છો, તો તમને ખબર પડે કે તમારામાં માયા ક્યાં છે. છાયા માયા કથમ તાત છાયા માયા ન વિદ્યતે. પ્રપંચ ક્યાં છે તમારામાં? ન સ્વર્ગ ન નરક ન પુનર્જન્મ. તમારો દેહ અને દેહિક સંબંધ પણ ક્યાં છે? કેવળ 5 મિનિટ માટે તો માની લો હું બ્રહ્મ છું. ખોટો ઊંઘતા સાચી ઊંઘ આવી જાય કે નહીં? આમ ખોટો માનો ને જે સત્ય છે તો એ સત્ય થઈને જ રહેશે. સત્ય છે એનો નાશ તો થવાનો નથી. પાંચ મિનિટ માટે હું બ્રહ્મ છું એવું માની લો. તમને કયું દુઃખ છે એમાં, એ માનવામાં? તમારો કયો સંબંધી ગુજરી ગયો છે? ઠીક છે, તમારો કયો સંબંધી વિછોડી ગયો, છૂટો પડે છે? કાંઈ પૈસા તો ગયો નથી, નરકમાં ગયા નથી, સ્વર્ગમાં જવા માગો છો. તમે 5 મિનિટ માટે તો માનીને જ ફેસલા કરો. જેવી રીતે બાળકો ગણિત શીખે છે ને, કલ્પના કરો તમારા જેબમાં કેટલા 5000 રૂપિયા છે, પણ એને ગણિત તો આવડી જાય ને, તો તમે ગણિતને શીખવા માટે કેવળ કલ્પના કરો છો. એવી રીતે અદ્વિતીય બ્રહ્મ છું. મારા અંદર બીજો કોઈ વિકાર પ્રકાર સંસ્કાર નથી. ના મારા અંદર કોઈ આદિ વ્યાધિ ઉપાધિ છે, સમાધિ છે, ન મારા અંદર કાર્યકારણ છે.
મારા અંદર જીવ ઈશ્વર જગત નાનાત્વ નથી. તમે જુઓ, તમને દુઃખ કઈ વાતનું? કોઈ વાતનું દુઃખ જ ન થાય. તમે 5 મિનિટ કલ્પના તો કરી લો કે બ્રહ્મ છું. ખોટી ખોટી કલ્પના કરો, સમજો કે કલ્પના કરી લો. વિશ્વાસ કરીને કલ્પના કરો. એ જુઓ, કોઈ દેવતા તમને દુઃખ આપે છે? કોઈ ઈશ્વર તમારો નિયંત્રણ કરે છે? શું ધર્મ કર્મ આમાં લગાડે છે? શું સુખ દુઃખ આ તમારો સ્પર્શ કરી શકે? ક્યાં કર્યો જ નથી તો કઈ રીતે ક્યાં શકે? મહારાજ, આજે ગડબડ કરવાવાળી જે વિદ્યા છે બીજી છે, અને જે લોકો ઉપદેશક છે, પ્રચાર છે, એ કેવળ પોતાનો જ કલ્યાણ નથી ઈચ્છતા. એ 50 વર્ષ સુધી સેવા કરતા રહે એની તો પણ એને જરૂર પડે છે મોટા મોટા મઠ મંદિર, સાંપ્રદાય, આચાર્યત્વ એ બધા ન ચાલી શકે ને, એટલા માટે એની જરૂર પડે છે. 5 મિનિટ માટે ખોટી કલ્પના કરીને, કલ્પનામાં પોતાને બ્રહ્મ માનીને જીવ અને જગત ઈશ્વરને ગણી લો, કશું જ નહીં ટકશે. યારે વાત બીજી છે કે જેનો સ્વભાવ દુઃખનો જ છે એ ત્યાં જશે જ્યાં દુઃખ પ્રાપ્ત થાય. જેની કલ્પનામાં સંસારમાં ફસાયેલી છે એ ત્યાં જશે. ત્યાં કોઈ ફસવણું ઉત્પન્ન થઈ જશે. તમે શાના કરતા છો? કરતા કહો છો પોતાને. અહમ કરતે અહમ માન મહાકૃષ્ણા હિ દંશિત નાહમ કરતે તે વિશ્વાસા મૃતમ દેત્વા સુખી ભવ. મનુષ્ય પોતાને કરતા માને છે, અને કરતા ન માને તો લોક વ્યવહારમાં એની પ્રવૃત્તિ કેવી? ઘણા એમ કહે છે કે કાંઈ ફળ જ નથી તો હવે શા માટે કરવું? એની પ્રવૃત્તિ થાય ન થાય. પરંતુ વિચાર કરીને જુઓ કે તમારું કર્તૃત્વ ક્યાં છો, ક્યાં કરતા છો તમે? શું તમે વસ્તુના એક રૂપ જોઈ શકો છો? જેવી રીતે તમે વધારે ઉત્પન્ન જેમાં નીકળતો હોય એને જોઈને જમીન ખરીદો ને, 1000 જમીન લઈ લેશો, ઉપજાઉ લો ને, પણ 4-6 વર્ષ ખેતી કર્યા પછી એ જમીન ઉપજાઉ નથી રહેતી. એનામાં પણ ઉત્પન્ન ઓછો થાય, અને પછી એમાં ખેતરમાં કંઈક ખાતર નાખો, પાણી આપો તો પછી એક સરખો રહે. શું આગ બળતી રહે તો તમે એના કરતા છો? અચ્છા, તમે માલિક છો એના કે એક સરીકે રાખી શકો? અચ્છા, તમારા પાસે શું આંબાનું ફળ છે? અથવા ચાહે કોઈ કાચો રહે પાકો રહે, બન્યો સડે જ નહીં, એ તમારા હાથમાં ખરો? એના તમે કરતા છો? એમાં તમારો કોઈ સામર્થ્ય નથી. અચ્છા ચાલે, છોડી દે એનો. વિવાહ કરવામાં પણ તમારા કરતા પણ છે. મોટી મુશ્કેલી છે અત્યારે. એક ભાઈ કે મારી તો 50% તૈયારી છે, પણ હામાવાળા 50% તૈયારીવાળા જોઈને ત્યારે 100% તૈયારી થાય. એમ તો ના થાય. એ છે તમારા હાથમાં. તો કરતા કેવી રીતે તમે? એક સામાન્ય બાબત છે, વિવાહના કરતા નથી તો કોના કરતા છો? લોકો ઈચ્છે છે પણ બિચારા વિવાહના કરતા થઈ શકતા નથી. તો બાળ બચ્ચા પેદા કરવામાં તમારો કરતા પણ છે. અરે એને જીવતો રાખવામાં કરતા પણ છે. એટલે કંઈ વિચાર કરીને તમે જુઓ, થોડી બાબતોને પકડીને અમે કરતા બની બેઠા છે. વાસ્તવિક તમે કોઈ વસ્તુના કરતા જ નથી. ક્રિયા તો ગુણો અનુસાર થાય, પ્રકૃતિથી થાય,
પંચથી થાય. તમારે તો કોઈ નામ આવતું જ નથી એમાં. સંસારની કોઈ વસ્તુ છે તમારા આધીન? અરે તમારું શરીર જ જો તાવ ના આવવા દો ને તમારું છે ને શું કરવા કડવી ગોળી ખાવી પડે? તમારા હાથમાં કાંઈ નથી. ન કોઈ વ્યક્તિ તમારા આધીન છે, ન શરીર આપણા આધીન છે, ન આ ઇન્દ્રિયો આધીન છે. અંતઃકરણ અને બહિકરણ બંને સારા કહો કે કરતા પણ કે અમારા આધીન છે. તો મોટા મોટા કામ કરનારા કારખાનાવાળા પણ જ્યારે ઊંઘે છે ત્યારે નકામા અને કરવાવાળામાં શું ફરક હોય? અહીં કર્તૃત્વનો આમ ભાવ ક્યાં ચાલ્યો જાય છે ઊંઘમાં? જેવી રીતે જાગ્રતમાં નિયંત્રિત કરતાપણું પ્રતીત થાય છે, સ્વપ્નમાં અનિયંત્રિત કરતાપણું છે. અને સુષુપ્તિમાં તો કરતાપણ જ નથી. તો ત્રણેયમાં કયો સાચો? પ્રકૃતિના આધીન તમારો કરતાપણ કે ઈશ્વરના આધીન તમારો કરતાપણ કે પોતાના આધીન છે? કોઈ નક્કી થાય છે? કહે છે કે જો કાલ હું 1 કલાક માટે કરતાપણાને છોડીને અકર્તા થયો. શું વિચાર છે તમારો? કાલ તમે 1 કલાક દ્રષ્ટા રહ્યા હતા તો તમે બહુ સાધન ભજન કરતા હતા. સાધક છો, ઠીક હે, 1 કલાક માટે દ્રષ્ટાપણો હતો. આજે એને યાદ કરી રહ્યા છો તો આજે સ્મરતા પણ થયો, કરતા પણ ગયો. તો એ સમયે દ્રષ્ટા છો કે સ્મરતા? તમે જોવાવાળા છો, યાદ કરવાવાળા છો? કાલના જે દ્રષ્ટાપનાની યાદ તમને આવે છે, હા, એ વાસ્તવિક દ્રષ્ટાપનું કેવો? અહીં તો વૃત્તિને ખેંચીને દ્રષ્ટા છું. એવી રીતે એવા ભાવમાં બેઠા છો. અને આમ ભાવ પણ હતો. એ આમ ભાવ એવો રૂપ ધારણ કરે છે જે પોતે પોતાને સહજ છોડી દીધા છે. થોડા સમય માટે કહે છે કે હું મનને જોઈ રહ્યો છું. તો એ તો તમારો મનને જોવાનો હતો, એ દ્રષ્ટાપનું છે? ના, મનને જોવું છે દ્રષ્ટાપનું જ નથી. એ તો સ્મૃતિનો વિષય છે, એ તો દૃશ્ય હતો. તમે પોતાને જોયો અને પછી યાદ કરો છો અને પછી આમ ભાવ હતો. ત્યાં પણ વૃત્તિના દૃષ્ટિઓને એક રકમમાં લઈ ગયા હતા અને તમે જોતા હતા, એક જગ્યાએ ભેગી કરીને જોતા હતા. માને પોતે પોતાને 2 વિભાગમાં વિભક્ત કરી લીધો છે. એક ભાગમાં વૃત્તિ ચાલી ગઈ અને બીજા હિસ્સામાં તમે સાવધાન રહ્યા. વાસ્તવમાં ખરી સાવધાની થઈ જાય તો વૃત્તિઓ છે ને, વૃત્તિનો પ્રવાહ બંધ થઈ જાય. પણ જે વૃત્તિઓનો પ્રવાહ રોકાઈ જાય તો જોવાવાળો છે ને, એ સાચો દ્રષ્ટા નથી, ખોટો દ્રષ્ટા છે. અચ્છા, તમે અત્યારે દ્રષ્ટા નથી અને આગળ થઈ જશો. અને પહેલાં તમે દ્રષ્ટા હતા અને અત્યારે તમે દ્રષ્ટા નથી. અરે જે પોતાના દ્રષ્ટાપનામાં ચઢાવ ઉતાર છે ને, એ તો રોગ છે. એક સજ્જનના ઘરે ગયા તો એને ગુરુ ગ્રંથ સાહેબને એક શબ્દ સંભળાવ્યો. એનો તાત્પર્ય હતો કે જ્યાં સુધી હાવુમાંનો પરિત્યાગ નહીં કરશો ત્યાં સુધી સંતન મિલન નહીં થાય. હું પનાનો, હાવું પના એટલે હું પનાનો ત્યાગ નહીં કરો ને ત્યાં સુધી સંતની પ્રાપ્તિ નહીં થાય, મિલન ન થાય. તમે તમારા પ્રિયતમને મળવા માગો છો તો હું પણ અને આમ ભાવનો પરિત્યાગ કરવો પડશે. હવે આ આમ ભાવ ક્યાં છે? તમે પોતાનો આમ ભાવ જુઓ જરા, ક્યાં છે? પરિચ્છિન્નતા માત્ર દૃશ્ય થાય છે. ચાહે 1 મિનિટની વસ્તુ હોય અથવા 1 ઇંચની વસ્તુ હોય
અથવા એક અલગ જ વસ્તુ હોય તો દેખાશે. તો જો ઈદનથી અલગ તમારો અહમ છે તો દૃશ્ય થશે, અને આથી જો અલગ હોય તો અલગત્વેન દૃશ્ય થશે. જુઓ, આંગળીઓમાં દૃશ્યતા છે, પરંતુ આંગળીઓના વચ્ચેમાં જે અવકાશ છે એમાં દૃશ્યતા નથી. કારણ કે બંને આંગળીઓના વચ્ચે આવી જાય છે, એટલા માટે આંગળીઓથી વિલક્ષણ છે. આ પ્રકારે દૃશ્યતા એમાં આવી ગઈ તો આંગળીઓ પણ દૃશ્ય છે, અને આંગળી નથી તો પણ દૃશ્ય છે. આ પક્ષી પણ દૃશ્ય છે, અને આકાશમાં ઉડે છે એ પણ દૃશ્ય છે. જ્યારે તમે દ્રષ્ટા બનીને બેસો છો, જેટલા સમય માટે દ્રષ્ટા બનો છો, જેટલા દૂર રહીને દ્રષ્ટા બનો છો, તમે શું જુઓ છો? એ 3 સવાલ તમારા સામે છે. તમે દ્રષ્ટા બનીને કંઈક જુઓ છો તો અલગ થઈને જુઓ છો, અને તમારા વચ્ચે કોઈ વસ્તુ છે જેને તમે જોઈ રહ્યા છો. તો આંગળી જ્યારે ખબર પડે છે, ત્યાં 2 આંગળીઓનો અભાવના વચ્ચે થાય છે. જ્યાં દૃશ્ય અને દ્રષ્ટા 2 વસ્તુ હોય છે, જ્યાં દૃશ્યથી દ્રષ્ટાને અલગ કરવાવાળી કોઈ વસ્તુ હોય છે, તો સાંખ્ય અને યોગીઓએ એને પ્રકૃતિ કહે છે. અને દૃશ્યનો કારણરૂપ એક પ્રકૃતિ છે. દ્રષ્ટા અને દૃશ્યના વચ્ચે જે સંબંધ છે કે અહીં મારો દૃશ્ય અને હું આનો દ્રષ્ટા, આ સંબંધના વચ્ચે આ વિવેક છે. માને 2 વસ્તુ છે, એક તો પ્રકૃતિ અને બીજો અવિવેક. તો સાંખ્ય લોકો પ્રકૃતિને ખરાબ નથી માનતા, અવિવેકને ખરાબ માને છે. કારણ કે સાંખ્ય અને યોગના મતમાં કેવળ સંબંધની નિવૃત્તિ થાય છે. એમાં પણ યોગમાં જો સમાધિ લાગી જાય તો અવિવેક દૂર થયો, તો ઈશ્વર કૃપાથી પ્રતીતિ અને અવિવેક બંનેની નિવૃત્તિ થઈ જાય છે. પરંતુ પોતાની અપરિચ્છિન્નતાનો જ્ઞાન ન હોવાને કારણે અદ્વૈત બોધ ત્યાં પણ થતો નથી. ત્યાં દ્રષ્ટા અને દૃશ્યની પ્રક્રિયા છે. સમાધિની દ્રષ્ટા છે જ. આવો જરા વિશ્વાસ કરીએ. પોતાના લક્ષ્ય ઉપર વિશ્વાસની પ્રાપ્તિ માટે સાધન કરવામાં આવે છે. જ્યાં સુધી લક્ષ્યનો સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી એના ઉપર વિશ્વાસ નહીં કરો તો સાધન નહીં થાય. આ સાધન હું કરીશ, એનાથી મને ભગવત પ્રાપ્તિ થાય, અથવા જે એનો ફળ છે એની પ્રાપ્તિ થાય, વિશ્વાસ તો કરવો પડશે ને. કહો કે હું એના ઉપર વિશ્વાસ નથી કરતો, એની શોધ કરું છું. શોધ કરવા પર વાસ્તવિકતાના બાબતમાં કોઈ આઈડિયા તમારા મનમાં નહીં હોય. શોધો તો શું મળશે? જે તમારી શોધ પૂરી થશે, પ્રશ્નાર્થ થાય છે કે નહીં થાય. બ્રહ્મનો સાક્ષાત્કાર થશે, આત્મ સાક્ષાત્કાર થશે, અથવા સંશયવાદમાં રહેશો કે ઈશ્વર મળશે કે જડ મળશે. રસ્તામાં કંઈક મળી જાય તો પોતાની શોધ પૂરી કરી લો, તો સમજી જાઓ કે આપણી શોધ પૂરી થઈ ગઈ, સમાધિ લાગી ગઈ, તે શોધ પૂરી થઈ, ઈશ્વર મળી ગયા, શોધ પૂરી થઈ, અને આત્મ સાક્ષાત્કાર થયા તો બસ પૂર્ણ, શોધ પૂરી થઈ ગઈ. પણ એકલો આત્મ સાક્ષાત્કારથી ન થાય. જીવ બ્રહ્મની એકતાના સાક્ષાત્કાર થાય તો જ એ બને છે. જો લક્ષ્યની પ્રાપ્તિ માટે લક્ષ્યના બાબતમાં એ લક્ષ્ય છે આ એ વિશ્વાસ નહીં હોય તો તમે જો શોધ કરવા નીકળશો ને એમાં સ્થિર નહીં રહો, ડાવાડોલ થઈ જશે. અચ્છા, શોધમાં રસ્તામાં કોઈ વસ્તુ મળે તો ત્યાં રોકાઈ જશો, અને સાધકની એવો જ થાય. કંઈક સાધન કરતાં અનુભવ થાય ને તો ત્યાં ઊભો રહી જાય. ક્યાંક આ લક્ષ્યને જ લક્ષ્ય સમજી લે. લક્ષ્યના બાબતનો એક વિચાર તમારા મનમાં હોવો જોઈએ, તો આ લક્ષ્યને તમે
ઉપનિષદથી જાણો, સંતથી જાણો, મહાત્માથી જાણો. અદ્વૈત બોધ છે ને એ તમારું લક્ષ્ય છે તો એ વિશ્વાસની રૂપરેખા, લક્ષ્યને પ્રાપ્તિના પહેલાં, લક્ષ્ય પ્રાપ્તિ થઈ ગયા પછી એ વિશ્વાસ નથી રહેતો. લક્ષ્ય પ્રાપ્તિ પહેલાં છે, લક્ષ્ય પ્રાપ્ત થયા વિશ્વાસની વાત આવતી નથી. જો ક્રમ બતાવે છે, બહિરંગ સાધનમાં શ્રદ્ધા છે, આંતરંગ સાધનમાં શ્રવણ અને નિર્દેશન છે, અને લક્ષ્ય પ્રાપ્તિમાં તત્વજ્ઞાન દ્વારા આ વિદ્યાની નિવૃત્તિ છે. તો બહિરંગ સાધન, આંતરંગ સાધન, સાક્ષાત સાધન, અને એના પહેલાં એક પરંપરા સાધન હોય છે. આ કરતા પણ છે ને તમારો નિરાધાર છે ને કોઈ આધાર નથી. હવે કરતાપણાની વાત લો. કઈ એક સાપ છે, સાપ કહેવાનો એક અભિપ્રાય છે કે શહેરના લોકોએ સાપ કરડવાની ખબર નથી હોતી, સાંભળે છે અથવા પેપરમાં વાંચે. અને સાપનો મંત્ર હોય વિષ ઉતારવાનો. એક દિવસ આગળ ચાલીને અમે એના પાછળ હતા, સાપ આવીને કરડ્યો. કોઈ મહાત્માના પાછળ જતા એને હવે સાપ કરડ્યો, એમને જોરથી ફેંકી દીધો, પણ એ હતા બંધાની આફીમના. અને એ સાપ પડ્યો ના, મરી ગયો. એના શરીરમાં જે આફીમનો ઝેર હતો ને એ શરીરમાં સાપના શરીરમાં વ્યાપ્ત થયો અને એ મરી ગયો. તો પૂછો તમને બીક નથી લાગતી? એને કે સાપ કરડી ગયો તો શું થયું? તો રક્ત નીકળે છે. બોલે અમે ઓળખીએ છીએ કે આ ઝેરીલો સાપ નથી. ભવિષ્ય પુરાણમાં પણ સાપની ઓળખાણ બતાવી છે. એક સાપ હોય છે ધામીન, આ એ છે ને બહુ પાતળી હોય અને મોઢામાં કંઈક પકડીને એવો વેગથી ભાગે છે, અને જ્યાં જ્યાં તમને આડે ના ત્યાં ત્યાં જળ અડી જાય, અને બહુ જોરદાર ભાગે છે. અને પછી શરીર એ જળથી વિષથી મનુષ્ય મરી જાય છે. એવી રીતે એક સાપ છે કે જેને બે બાજુ મોઢા હોય ને. અને સાપના બાબતમાં એક પરિચિત એના ખાનદાનની ઓવર છે કે એનું નામ લઈને ગાંઠ મારો તો સાપનો ઝેર ઉતરી જાય. એક એમના સગા સંબંધીને કોઈ સાપ કરડી ગયો પણ એ ઝેરી નહોતો, થોડો લોહી નીકળ્યો અને એની આંખો લાલ લાલ થઈ ગઈ, બેહોશ થઈ ગયા. એને કહેવામાં આવે કે આ સાપ ઝેરીલો નથી, લીમડો ખવડાવ્યો એમ કહે છે. આપણે અનુભવ નથી, પણ કે જો સાપ કરડ્યો હોય ને તો લીમડો મીઠો લાગે અને ન કરડ્યો હોય તો કડવો લાગે. તો એને કડવોય લાગે, પણ એને માન્યો નહીં. અને પછી તો દવા ખોટી કરવી પડે, માંત્રિકને લાવવું પડ્યો અને સાપ ઉતારવો પડ્યો. હવે અને પછી ઠીક થઈ ગયા, પણ સાપ ન કરડે તો પણ ભ્રમ થઈ જાય છે કે સાપ કરડી ગયો છે. ત્યાં પણ જર ચડે છે, બેહોશી આવે છે અને માણસ છટપટાય છે. ઘણી વખત આંધારામાં દોરડું પગમાં વીંટાઈ જાય ને તો એને થાય કે મને સાપ કરડ્યો, અને આ હાલત થાય. સાપ જ નથી તોય આપણે સાપ જ કરડ્યો છે ને, જગત નથી તોય છે, નથી તોય કરડ્યો છે. કેવા છટપટાય છે. કારણ કે ભાગવતમાં આ સંસારને સાપની ઉપમા આપી છે. સંસાર સર્પ દૃષ્ટયો વિષ્ણુરાતમ અમુમુચત. આ પરીક્ષિતને આ સંસારરૂપી સર્પના વિષમાંથી છોડાવ્યો છે. એક માણસ શૌચ માટે બહાર ગયો, સાપ કરડ્યો તો એને ફેંકી દીધો, પણ એને ખ્યાલ થયો કે મને સાપ કરડ્યો તો એ મારા જોરથી બૂમ પાડે,
દવા થઈ, ફૂંક મારી, પણ ઝેર ઉતર્યો નહીં. સવાર થઈ તો લોકો જોવા માટે આવ્યા. એક માણસ જ્યારે ત્યાંથી આવ્યા ને જોયો કે સાપ પડ્યો છે, એને ઉઠાવી લીધો અને લાવીને બતાવ્યો કે જો આ સાપ તમારા કોઈ બાળકનો રબડનો સાપ પડેલો છે. આ ખોટો ખોટો સાપ તો લહેરો સાચી આવે, બરાબર. અને હું ઉઠાવીને લાવ્યો છું. પૂછ્યું કે આ ક્યાં મળ્યો? અરે ત્યારે એને કંઈક આ જગ્યા મળ્યો. તો એ તો ત્યાં હું શૌચ માટે ગયો હતો. તો ભગવાન આસલી નહીં, રબડના સાપે કરડ્યો તો રબડનો સાપ કરડે છે તો ભ્રાંતિ છે ને. અને આ જગતનો કર્તૃત્વ ભોગતૃત્વ એ શું છે કે ભ્રાંતિ માત્ર છે. વાસ્તવિક તમે કરતા નથી અને ભોગતા પણ નથી. કોઈ પણ દૃષ્ટિથી તમારામાં કર્તૃત્વ નથી. ન બ્રહ્મ દૃષ્ટિથી તમે કરતા છો, ન અનંત દૃષ્ટિથી તમે કરતા છો. એક શરીરમાં રહીને તમે કરતા કેવી રીતે? ન ઈશ્વર દૃષ્ટિથી કરતા છો, ન માયા દૃષ્ટિથી કરતાપણું છે, ન સાક્ષી દૃષ્ટિથી કરતાપણું છે, ન પ્રકૃતિના દૃષ્ટિથી કરતાપણું છે, ન ગુણ દૃષ્ટિથી કરતાપણું છે. વાસ્તવમાં આજે પરિચ્છિન્નતાની ભ્રાંતિ છે. ના ભ્રમ સિવાય પોતાના કર્તૃત્વનો બીજો કોઈ આશ્રય નથી. ખરેખર પૂછો તો સંપૂર્ણ સિદ્ધાંત કર્તાના અભિમાનને છોડાવવા માટે છે. તમે કરતા નથી અને કરતા નથી તો ભોગતા નથી. કર્મ સિદ્ધાંત કહે છે કે ઘણા કામ તમારા જીવનમાં એવા હોય છે જે પ્રારબ્ધથી અથવા સંસ્કારથી પ્રેરિત થાય છે. એનો કરતાં પોતે પોતાને માનીને ખોટો દુઃખી થાઓ છો. એક અંશમાં પોતાના કર્તાપણાની ભ્રાંતિ નિવૃત્ત થાય. આ સમયે પોતાને કર્મ કર્યો નથી. જ્યારે કર્મ કર્યો હતો અને પ્રારબ્ધ રૂપમાં એનો ફળ અથવા સંસ્કારના રૂપમાં મનમાં ઉદય થયો તો એનાથી કામ થઈ ગયો અને પોતાના કર્તા માની લીધો ખોટું. કર્મ સિદ્ધાંત પણ અનેક કર્મના કર્તાપણાનો કર્તાપણાનો અભિમાનની નિવૃત્તિ કરાવે છે. કર્મ સિદ્ધાંત તમે કરતા છો એ સિદ્ધ નથી કરતા, તમે કરતા નથી એ સિદ્ધ કરે છે. અને આપણે હું સમજીએ કે અમે કરતા છીએ. પ્રારબ્ધ ભોગ અને કર્મની સંધિ એ સ્થળ ક્યાં છે? ત્યાં કઈ રૂપરેખા છે? વિભાજક રેખા છે. અમે કહીએ છીએ કે આટલો કર્મ છે, આટલો ભોગ છે, અને પોતાને ક્યારે એના ઉપર વિચાર કર્યો? ઠીક, માની લો સ્ત્રી પુરુષનો સહવાસ છે તો એ તો સુખાત્મક છે, પ્રારબ્ધનું ફળ છે. તો પણ સુખ થયો ન, ઠીક સુખ તો છે પરંતુ એ અનુચિત છે તો એનાથી પાપની ઉત્પત્તિ થાય. અને જો કર્મ થયો તો એનાથી પાપની ઉત્પત્તિ થાય છે. કર્મ થયો જેનાથી સુખની પ્રાપ્તિ થાય છે. ભોગ થયો તો એમાં ભોગ છે. અને કેટલો કર્મ છે તમે વિચાર કરીને બતાવો. અભ્યાસ કરીને સમાધિ થાય છે તો સમાધિમાં પણ સુખાત્મક છે, અભ્યાસાત્મક છે. એ બે વિભાગ છે એના. યોગરૂપ સમાધિ કર્મ છે અને એમાં જે દુઃખની નિવૃત્તિ છે એ પ્રારબ્ધ છે. એમાં કેટલો ભોગ છે અને કેટલો કર્મ છે એનો વિવેક તમે ક્યારે કર્યો? પહેલાં તો સમાધિ કરી હોય તો ને કરી તો જુઓ. જે કરતા નથી ને કે સમાધિમાં શું, હવે કાંઈ નથી પણ કરી તો જુઓ, પછી ખબર પડે ને. કર્યા વગર ખબર પડતી નથી. કેટલા કામ ઈશ્વર કરે છે અને કેટલું કામ તમે કરો છો એનો જરા વિભાગ કરીને બતાવો તો જુઓ. ભક્તિ પણ પોતાના કરતાપણાને બિલકુલ પરતંત્ર બનાવી દે છે. ભક્તિ કહે કે તમે સ્વતંત્ર કરતા નથી. જેવી રીતે મશીન તમે બનાવ્યો અને બગાડી રાખી છે
એના હિસાબથી ઈશ્વરનો સંબંધ થતા એ મશીન ચાલે છે. તમે જુઓ, એ પંખા ચાલે છે, એમ કેટલો વીજળીનો કરતા પણ છે. જરા વિવેક કરીને જો મશીન વગર વીજળી જેવી રીતે પંખાને હલાવશે, હવા ફેંકશે, નહીં ફેંકી શકે મશીન વગર. અને માની લો કે વીજળી જ ન હોય તો પંખો બિચારો શું કરે? ઉનાળા મજા આવે, અહીં આવીને રહો, ખબર પડે, સમજ્યા? અહીં તો છાછવારે લાગી જાય, કાંઈ નક્કી જ નહીં ક્યારે જાય, ક્યારે આવે. તો એ પંખા કરતા છે કે વીજળી? તમે વિચાર કરીને જુઓ જરા. તમારો શરીર એક મશીન છે, એમાં એક સમષ્ટિ વીજળીનો પ્રવેશ છે અને એ ફરે છે. એમાં કેટલો વીજળીનો કામ અને કેટલો મશીનનો કામ અને કેટલો એમાં ચુંબક રહે છે એનું કામ. તમે જો વિવેક કરીને આ સંબંધમાં નથી સમજતા તો શરીરમાં જે કર્મ થાય છે એને કેવી રીતે સમજી શકશો? અને જ્યાં સુધી તમે યંત્રને સમજશો નહીં ત્યાં સુધી કર્મ કેવી રીતે કામ કરશો? મનુ ભગવાનમાં અને શંકરાચાર્યમાં પણ છે કે જે મશીનને વાસ્તવિક જાણતો નથી, મશીન કેવી રીતે કામ કરે એને કાંઈ ખબર ન પડે. એક ડ્રાઈવર છે, એને ગાડી ચલાવતા આવડે અને મશીન રિપેરે કરે, અને એક ડ્રાઈવર છે ને ગાડી ચલાવે પણ બગડે કાંઈ તો ઊભા રહી જાય. તો જે સમજે છે તો તરત જ એને સુધારી લે. એટલે ખરેખર જે સમજે છે ને એને કર્મનું ફળ મળે છે, બાકીના કર્મનું ફળ મળતું નથી. કહેવાનો અભિપ્રાય એ છે કે કર્મ અને ભોગનો અભિમાન એ વિવેકની અપેક્ષા રાખે છે. તમે વિવેક તો કરો કે ઘરમાં પૈસા કેવી રીતે આવે, આ બાળકોનો રોગ કેવી રીતે દૂર થાય, દુઃખ કેવી રીતે, દુઃખો ઉપર કોની નજર લાગે, દુઃખ ઉપર નજર જાય, કે આ જે મશીન છે એમાં કેવી રીતે દુઃખ ઉત્પન્ન થાય છે અને કેવી રીતે ભોગવે છે અને એના માટે કેવી રીતે કર્મ કરે છે. તમે જે પોતાના સુખ દુઃખના બાબતમાં વિચાર કર્યા વગર સો ધક્કા ખાઓ છો ને અંદર ઘૂસીને તમાશા જુઓ છો, બસ આ જગતમાં ભાગતા જાઓ છો. બસ તમે આટલો ત્યાગ પોતાને છોડી દીધો છે, પોતે પોતાને છોડી દીધો, કેટલો મોટો ત્યાગ કર્યો. એ કહે છે હાય રે પરાધીન જીવન. આ જીવન પરાધીન, કે પોતાનો જ ત્યાગ કર્યો, અન્યનો નહીં. અધિષ્ઠાન સ્વરૂપ જે આત્મા છે ને જાણો. આત્મા કહેવાથી સ્વયં પ્રકાશ પ્રગટ થાય છે અને એને બ્રહ્મ કહેવાથી એની અપરિચ્છિન્નતા પ્રગટ થાય છે. આત્મા શું છે? સ્વયં પ્રકાશ અને સર્વભાષક ચેતન છે. એ બધાને જાણે છે. જે જાણવામાં આવે છે એ આત્મા નથી, જે જાણે છે તે આત્મા. જેને જ્ઞાન સ્વરૂપ હોવા માટે કોઈ બીજાની જરૂરત નથી, એને કહે છે સ્વયં પ્રકાશ સર્વભાષક આત્મા. અધિષ્ઠાન બ્રહ્મ એને કહેવામાં આવે છે. એમાં દેશ કાળ અને વસ્તુની કોઈ હયાતી જ નથી. તો સીડી ઉપરથી ઉતરતા ખટ જેવી સીડી ઉપર ચડતા પહેલી સીડી ઉપર પગ, બીજી સીડી ઉપર પગ, આ ક્રમ હોય છે ને, એવી રીતે મારા જ્ઞાનમાં કોઈ ક્રમ હોતો નથી. એક ક્રમનો પ્રકાશક છે. જો આ ખુલ્યું હોય નબું તરત સમજાય. જે કંઈ તમે જાણો એનો પ્રકાશક છે. ક્યારેક ઘડિયાળને જાણ્યો, ક્યારેક પુસ્તકને જાણ્યો, ક્યારેક લાઉડસ્પીકરને જાણ્યો. એ આંખની અપેક્ષાથી છે, અંતઃકરણની અપેક્ષાથી છે. અને અપેક્ષાને છોડીને જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે ને, એમાં ક્રમની ઉપાધિ નથી. પહેલાં આંખથી
કે કાંઈ પછી મનમાં આવે, મનથી બુદ્ધિમાં આવે, એ રીતે ક્રમ છે ને. તો આ તત્વજ્ઞાનમાં ક્રમ છે કે નહીં? એના માટે સ્વયં પ્રકાશ આત્માને કાળ સ્પર્શ કરી શકતો નથી. પહેલાં પછી એમાં નથી. કાળમાં ક્રમ છે. જ્યાં ક્રમ નથી ત્યાં કાળ નથી. અને એ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર નીચે જ્યાં લંબાઈ ચૌડાઈ નથી, લંબાઈ ચૌડાઈને પ્રકાશક છે, અને લંબાઈ ચૌડાઈ એને સ્પર્શ કરી શકતી નથી. અને આ ઘડિયાળ, લાઉડસ્પીકર અને પુસ્તક એ જ્ઞાન નથી. એને એ વસ્તુ સ્પર્શ કરી શકે, એને આ સ્પર્શ કરી શકે છે. તો એ ભગવાન આ આત્મા વહેતો નથી, પ્રવાહિત નથી. એ આત્મા ફેલતો નથી, સિકુડતો નથી. આત્મા ભિન્ન ભિન્ન વસ્તુનો ભિન્ન હોતો નથી. તો હવે પોતાના આત્માને જ્ઞાન સ્વરૂપ સ્વયં પ્રકાશ સર્વવાસક જાણશો, અને પછી જ્ઞાન સ્વરૂપ આત્માને બ્રહ્મ જાણો, તો ન દેહ કરતા, ન અંતકરણ કરતા, ન જીવ કરતા, ન પ્રકૃતિ કરતા, ન ઈશ્વર કરતા, ન બ્રહ્મ કરતા છે. એ કરતા પણ એક ભ્રાંતિ છે. એક જીવ છે જેને પોતાના સ્વરૂપને ન જાણીને પોતાના કરતાપણાની કલ્પના કરી છે. એટલે માટે વિશ્વાસામૃતમ પીત્વા, વિશ્વાસ રૂપી અમૃત પીવો અને સુખી થાય. વિશ્વાસામૃતમ પીત્વા, જો આધિકારી શ્રદ્ધાળુ હોય તો ચાહે કેટલી પણ વાતને કાપો, એ વિચલિત ન થાય. અને વિશ્વાસ ન હોય, શ્રદ્ધાળુ ન હોય ને, તો તમે વાતને કાપી નાખો તો એ તરત એનો વિશ્વાસ ઉડી જાય. લોકોએ જોયો છે, અનુભવ કર્યો છે કે હરિબાબાના બાંધ ઉપર એ વ્યક્તિ હતા, એના ઉપર બડી શ્રદ્ધા રાખતા. એ બિચ્છુ ડંક મારી ગયો, સાપ કરડી ગયો, દવા કરવામાં આવી તો શું થયું કે હરિબાબાએ કહે કે જુઓ, ક્યાંય જવાની જરૂર નથી, અમને વિષ ઉતારવાનો મંત્ર આવડે છે. અને લીધી પેલા વાંસની પટ્ટી અને નાખી દીધી અને મંત્ર બોલવા લાગ્યા. એ તો સારો થઈ ગયો. કેવી રીતે સારો થયો? એમને શું મંત્ર બોલ્યો? એમને અમને બતાવ્યો કાંઈ એ મંત્ર બોલતા હતા આદેશ હરિનો, હરિ ભગવાનનો આદેશ. અરે જર ઉતરી જા, અરે સાપનો વિષ તો ઉતરી જા. મારી ભક્તિ, ગુરુની શક્તિ, સ્ફુરો મંત્ર ઈશ્વરો વાચા. હવે તે મહારાજ જર જે ચડ્યો હતો ને એના મનમાં હરિબાબાના પ્રતિ શ્રદ્ધા હોવાથી નારાયણ એ જર છે ને ઉતરી ગયો. એનો અર્થ એ છે કે એક માણસ આવ્યો, એમને એક માણસ આવીને એને કહ્યું કે મારાથી હત્યા થઈ ગઈ છે, ખૂન થયો છે. મીમાંસા શાસ્ત્રમાં બહુ ભારે વિચાર છો એનો. કહે કે હવે મર્યો. એક આદમી કહી દીધો કે ભાઈ ભગવાનનું નામ લે, નારાયણ નારાયણ, તો તારી હત્યા એ છે ને એ ઉતરી જશે. પણ ગંગાજળ એના ઉપર છાંટ્યો. એ વ્યક્તિ ખુશ ચાલ્યો ગયો. અને એક વ્યક્તિ આવ્યો કે મહારાજ મારાથી હત્યા થઈ ગઈ, શું કરું? કહે છે કે અમે નારાયણ નારાયણ કહીને ઉતારી દઈએ છીએ. એ કહે છે કે નારાયણ નારાયણ કહેવાથી શું હત્યા નિવૃત્ત થઈ જાય? તો બાબા કેવી રીતે નિવૃત્ત થાય? ત્યારે એને ધર્મશાસ્ત્ર અનુસાર પૂરી વિધિ બતાવી. કહીએ વ્રત કરો, ઉપવાસ કરો, તીર્થયાત્રા આદિ કરો. તો નારાયણ કોઈ એવા હોય છે કે એ મોટો કામ કરીને પોતાના અંદર અભિમાન ઉત્પન્ન કરે છે કે હું શુદ્ધ થઈ ગયો. હવે કોઈ ભગવાનની મહિમા જોઈને પોતાને શુદ્ધ કરે છે. તમે જે કામ કરશો એ મોટો કામ કરવા પર અભિમાન થશે, અને ભગવાનની કૃપા પર વિશ્વાસ કરશો તો ભગવાનથી નાનો નામ મોટો કામ કરી દેશે. કારણ કે
ભગવાનના છોટાથી નામમાં બહુ તાકાત છે. નામ તો નાનો છે પણ તાકાત કેટલી તાકાત છે કે જીવને એટલો પાપ કરવાની શક્તિ નથી. એટલી શક્તિ એક જ નામમાં છે કે પાપને બાળીને ભસ્મ કરે. મંત્ર પરમ લઘુ જાસુગત વિધિ હરિહર સુર સર્વ મહામત ગજરાજ કઈ બક ઇવ અંકુશ ખર્વ. નાનામાં નાના અંકુશથી હાથી વશ થઈ જાય. તો માણસ બે પ્રકારની પ્રકૃતિઓ હોય છે. જે નારાયણ પર વિશ્વાસ કરે છે તો થોડામાં શુદ્ધ, અને જે પોતાના ધર્મ પર વિશ્વાસ કરે છે એ ઘણું કરે ત્યારે શુદ્ધ. અને જે પોતાને દ્રષ્ટા જાણે છે તો સાપ જેવો પોતાનો કાચ છોડી દે ને, એવી રીતે એ કર્મફળ કરણ અને કરતા પણ બધાને છોડી દે છે. એ પણ એક કાચ છે. એટલે સાપ પેલો મોઢામાં પકડીને કાઢીને મૂકી દે ને એ. હવે જેને આદિષ્ટાન બ્રહ્મને જાણી લીધો એના માટે તો ચારે બાધિત થયા, ચારે મળદા થયા. મળદા એટલે શું કરશે તો એની લીલા છે. તો એ નાહમ કરતેતિ વિશ્વાસામૃતમ પીત્વા સુખી ભવ. હું કરતા નથી એવો વિશ્વાસ રૂપી અમૃત પીને સુખી થઈ જાય. આમાં શું મહેનત છે કહો? હું કરતા નથી. આ વિશ્વાસ અમૃતને પીવો. એ વિશ્વાસ સ્વરૂપ અમૃત તમને પોતાની મેળે નહીં પ્રાપ્ત થાય. જેવી રીતે ઈશ્વરના અનુગ્રહથી ઈશ્વરનો જે નામ મોટો કામ કરે છે. એક માણસને એક રોગ થયો, એ દરજી વૈદ્ય પાસે ગયો, એમને નુસ્ખો લખીને આપી દીધો. એને બજારમાં દવામાં કોઈ અને એક લોટો જાસૂંદા પકાવ્યા અને પીધું. હવે મહારાજ 10 દિવસ પીવો તો રોગ દૂર થયો. હવે એક અન્ય વ્યક્તિને એ જ રોગ થયો અને વૈદ્ય એક જ સરસોના દાનાના બરાબર દવા આપીને રોગ દૂર થયો. હે ભગવાન, હવે જ્યારે સરસોના દાના બરાબર દવાથી રોગ સારો થઈ જાય છે તો લોટાભરનો જાસૂદ શા માટે પીવું પડે? બોલે કે ભાઈ, હાકીમજીને સરસોના દાના ભરની દવા ખબર નહોતી. એ તો એક જ પાપ પર 1 સાલનો આટલો મોટો પ્રાયશ્ચિત્ત, અને બીજી બાજુ ભગવાનનો નાનકડો નામ. તો જો વિશ્વાસમાં ભેદ હોય છે અને ઔષધિના ગુણમાં પણ ભેદ હોય છે. પોતાના પુરુષાર્થની પ્રધાનતા હોય છે અને ભગવાન ગુણાનુવાદની પ્રધાનતા હોય છે. અને તત્વજ્ઞાન તો વિલક્ષણ છે. પાપ ઉત્પન્ન થઈને નિવૃત્ત થાય એ બીજી વાત છે. અને ધર્મ સિદ્ધાંત પાપ થાય ને ફરી નિવૃત્ત થાય, એમાં બે મત છે. કોઈ કહે છે કે નિવૃત્ત થઈ જાય, કોઈ કહે છે કે દબાઈ જાય છે. યોગાભ્યાસનો મત છે કે યોગાભ્યાસ કરવાથી પ્રત્યવાયની નિવૃત્તિ થાય છે. ઈશ્વર ભક્તિ પાપને નિવૃત્ત કરે છે. દ્રષ્ટા થયા તો પાપથી આસંગ થઈ જાય છે. અને વેદાંતો એ મત છે કે જેમાં પાપ ઉત્પન્ન થયો જ નથી. તમને વિશેષ કરીને વાત સંભળાવી છે કે વેદાંત તે છે જ્યાં પાપ થયો જ નથી, પાપની ઉત્પત્તિ થઈ જ નથી, પાપ લાગતો જ નથી, પાપની નિવૃત્તિ કરવી પડતી નથી. ન પાપનો પાપોમાં અભિમાન થાય છે અને નહીં પાપનો અભિમાન નિવૃત્તિ માટે શુદ્ધ અભિમાન થાય છે. તો એ પોતાને અદ્વૈત બ્રહ્મના રૂપમાં જાણી ગયો. એટલે
વિશ્વાસામૃતમ પીત્વા. જો ખરેખર તમે કરતા છો તો વિશ્વાસ રૂપી અમૃત પાનથી એ કરતાં પણ દૂર ન થાય. કારણ કે કેવળ ખોટા વિશ્વાસના તમે કરતા છો એટલા માટે ખરા વિશ્વાસને કારણે તમારો રોગ દૂર થઈ જશે. ખોટા વિશ્વાસના કારણે તમે રોગી છો અને ખરા વિશ્વાસના કારણે રોગની નિવૃત્તિ થઈ જાય છે. એટલે કે વિશ્વાસ બે પ્રકારનો છે. એક અસત્યાનુયાયી વિશ્વાસ અને એક સત્યાનુયાયી વિશ્વાસ. એને વેદાંતમાં સંવાદી ભ્રમ અને વિસંવાદી ભ્રમ કહે છે. પંચદશીમાં ધ્યાનદીપ પ્રકરણમાં એનો પ્રસંગ આવે છે. બે જણાએ આ એક જગ્યા પ્રકાશ જોયો. બંનેના મનમાં એક વિચાર આવ્યો કે આ મની છે, ચમકે છે. હવે મહારાજ બંને દોડ્યા. એકને દીવાની જ્યોતિ સમજી, જ્યોતિને મની સમજી એને લીધો અને ત્યાં ગયા તો મની ન મળી, દીવાની જ્યોત હતી અને જ્યોતિ મળી. હવે એકને મનીને જ્યોતિને જ મની સમજીને લીધો તો ત્યાં ગયો તો એને જ્યોતિના સ્થાન ઉપર મની પ્રાપ્ત થયો. તો ખરો વિશ્વાસ અને ખોટો વિશ્વાસમાં ફરક હોય છે. ખોટો વિશ્વાસ એ છે કે હું કરતા છું અને સાચો વિશ્વાસ એ છે કે હું કરતા નથી. હવે વિશ્વાસની વાત કરે છે. અનુભવની વાત પછી એક સજ્જન થવાનો વિશ્વાસ કર્યો અને એનો વિશ્વાસ સફળ થયો અને એકને દુર્જન થવાનો વિશ્વાસ કર્યો તો એનો વિશ્વાસ સફળ ન થયો. તો હું કરતા છું એ ખોટો વિશ્વાસ છે, એટલા માટે એ સફળ ન થાય. અને હું અકર્તા છું એ સત્યાનુરોધી વિશ્વાસ છે, એટલા માટે વિશ્વાસ ફળ આપે છે. શું ફળ આપે છે? કે મારો દુઃખ જ નિવૃત્ત થાય છે. એકો વિશુદ્ધ બોધમિતિ નિશ્ચય વન્યના પ્રજ્વાલ્ય જ્ઞાન ગહનમ વિતશોક સુખી ભવ. એ અજ્ઞાનરૂપી જંગલને ભસ્મ કરીને, એટલે કે એ વિશ્વાસામૃત જ્ઞાનોત્પત્તિ દ્વારા આપણા શોકની નિવૃત્તિ કરી દે છે અને આપણે સુખી થઈ જઈએ છીએ. આપણે લોકોને જ્યારે સ્વતંત્રતા આંદોલન થતો હતો ત્યારે વિદેશી વસ્ત્ર બાળવાનું કામ કરતા હતા. બાળતા હતા, કોઈને શંકા જ નહોતી થઈ શકતી. તો એવો બાળતા, પોટેશિયમ, લાલ દવા, થોડી છે રૂઈ લાવી નાખી દેતા અને એક કોનામાં રાખતા એટલે આ બળી જતો. તો એ જે વિશ્વાસામૃત છે એ તો બિલકુલ ગ્લિસરીન જેવો કામ કરે છે, દ્રવ્ય જેવો છે, પણ જ્ઞાનની એવી આગ ઉત્પન્ન કરે છે કે આજ્ઞાનના જંગલને બાળી નાખે છે. તો જ્ઞાનાગ્નિથી પ્રજ્વલિત દ્વારા વિશ્વાસામૃત આ જ્ઞાનને નિવૃત્ત કરે છે. એટલે કે વિશ્વાસામૃત બહિરંગ સાધન છે. તત્વમસ્યાદિ મહાવાક્યજન્ય જે વૃત્તિ છે એ આંતરંગ સાધન છે અને જ્યાં બ્રહ્મના સાથે સાક્ષાત સાધન થયો ત્યાં આ જ્ઞાન ભસ્મ. તમને એ ખબર છે કે નહીં? વિચુના પેટમાં જ્યારે બચ્ચો હોય છે ને અને જ્યારે ઉત્પન્ન થાય ત્યારે માં મરી જાય છે અને બચ્ચાઓ બહાર આવે છે અને જુઓ પ્રકૃતિની કુદરત, માનવ શરીર નષ્ટ થાય અને બાળકો ઉત્પન્ન થાય. એક નહીં અનેક, પણ માના મર્યા પછી નીકળે છે
પોતાના અંદર જે ગર્ભ ધારણ કરે છે એના એ ગર્ભ જ એના મૃત્યુનો હેતુ બને છે. આજે વૃત્તિ ગર્ભિણી તત્વવૈશાદી મહાવાક્યના સહયોગથી જ્યારે બ્રહ્મને પોતાના ગર્ભમાં ધારણ કરે છે ત્યારે વૃત્તિ સ્વયં નષ્ટ થઈ જાય છે. આજે બ્રહ્મને લક્ષિત કરાવે છે. બ્રહ્મ તો જીવતો રહે, એ વૃત્તિ આવી અને બ્રહ્માકાર થઈ અને એ વૃત્તિ નિવૃત્ત થઈ અને સ્વયં તો મરી ગઈ. એની એ માયા છે, એ નિવૃત્ત થઈ ગઈ. નિશ્ચયની આગ છે ને, એકો વિશુદ્ધ બોધો મિતિ નિશ્ચય વન્યના, એ નિશ્ચય આગ જેવી બળશે. હું વિશુદ્ધ બોધ સ્વરૂપ છું, એ ચિંતન છે. વિશુદ્ધ બોધ શું છે? બોધ પણ અશુદ્ધ હોય. કેવી રીતે અશુદ્ધ હોય? કોઈ પણ વસ્તુ અશુદ્ધ ત્યારે થાય જ્યારે એમાં બીજી વસ્તુ ભળી જાય છે. ત્યારે તમે કહેશો કે જળ શુદ્ધ જોઈએ, પછી એનો તાત્પર્ય છે કે એમાં સંતરનો રસ નામાં નાખો, એમાં ખાંડ નાખો. એ શુદ્ધ જ્ઞાનનો મત શું છે? તમે એમાં ઈદમ અને અહમ એ બંને વસ્તુ ન જોડો. હું જ્ઞાતા છું, આ એ ન જોડો. આ ગુણી છે, આ ન જોડો. ઈદમ નેયમ અહમ જ્ઞાતા. આ દ્વૈતથી મુક્ત થઈને જે જ્ઞાન છે એ વિશુદ્ધ જ્ઞાન છે. કોણ છે? એ તમે છો. એ જ બધું છે. એવો જ બધું નથી. બધું તો ઈદમ, તે ઈદમ છે. એ જ્ઞાન થોડો કહે છે કે એવો જ્ઞાન એને પણ થયો, જેને પણ થયો, જેને પણ થયો નહીં. એને એ ઈદમ જે તમે એક કરી રહ્યા છો, એમાં સાથે તમે ભળી ગયા છો. અહમને એના સાથે જોડો છો. અહમ અને ઈદમથી વિનિર્મુક્ત જ્ઞાન એ શુદ્ધ જ્ઞાન છે. અને જ્ઞાન અખંડ અદ્વિતીય, એ નિશ્ચયની આગ છે, પ્રજ્વલિત થઈ છે. ત્યાં અજ્ઞાનનું જંગલ બળી જાય, શોક નિવૃત્ત થઈ જાય, કેવળ સુખ રહે. તમારા જીવનને સુખી થવાની વિદ્યા છે, શોક નિવૃત્તિની આ વિદ્યા છે. જો એક વિદ્યા તો એ તમે ખૂબ મજૂરી કરો, ખાવો પીવો, કર્મ કરો, એનો ફળ લો, સુખી થાઓ. અને એક વિદ્યા એ છે, કોઈ માલિકના પાસે પહોંચાઓ, એનો પગ દબાવો, એની તારીફ કરો, એની હાજીમાં કરો, અને એ તમને ભોજન આપી દે, એ તમારી રક્ષા કરે. એક વિદ્યા એવી છે, ભાગો અને 7 દરવાજા બહાર જઈને બેસી જાઓ, સમાધિની ગુફામાં બેસી જાઓ, તો ત્યાં કોઈ ભય નથી. તો એક છે અંદર ભાગીને પોતાને બચાવી લે છે, એક બીજાના શરણમાં જઈને પોતાને બચાવે છે, એક મજૂરીના બળ ઉપર આગળ વધે છે, એક મહારાજ સત્ય છે, યથાર્થ પરમાર્થ. ત્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી. એ દુઃખ નિવૃત્તિની વિદ્યા રાગ દ્વેષ નિવૃત્તિની વિદ્યા છે. અને આગળ આત્માનું સ્વરૂપ કેવો છે, એ આવતીકાલે સવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.